85% કોડર્સ 2030 સુધીમાં યુઝલેસ થઈ જવાના છે. તમને કદાચ આ સેન્ટેન્સ સાંભળીને થોડોક શોક આવી ગયો હશે, પણ એઆઈ ટૂલ એ દરરોજ ઘણા બધા ડેવલપર્સ, ઘણા બધા જુનિયર્સની જોબ છીનવી રહ્યું છે. તમે જો એવું વિચારી રહ્યા હોય કે તમે 4 વર્ષ તમારી ડિગ્રી કરશો અને ડિગ્રી પછી તમને પ્લેસમેન્ટ મળી જશે, તો આ તદ્દન ખોટી વાત છે. તમારો જે કરિક્યુલમ છે, તમારું જે સિલેબસ છે, તમારી જે ડિગ્રી છે, એ તમને એઆઈ માટે જો રેડી નથી કરતી, તો હવેના ફ્યુચરમાં જોબ મેળવવી ખૂબ જ અઘરી છે. અત્યારે પ્રત્યેક દિવસે મોટી મોટી કંપનીમાંથી લોકોને નીકાળવામાં આવી રહ્યા છે. જે પણ કંપની એઆઈની સાથે નથી ચાલી રહી, એમાં કોઈ પણ મોટી એડટેક કંપનીની વાત કરી લો, કોઈ પણ સ્ટાર્ટઅપની વાત કરી લો, તો એનું માર્કેટમાં ટકવું ઘણું અઘરું થઈ ગયું છે. તમે કદાચ વિચારતા હશો કે સેફ કોલેજ ઇઝ ઇક્વલ ટુ સેફ કરિયર, પરંતુ અત્યારે માર્કેટમાં એક પણ જોબમાં સેફ અને સિક્યુરિટી નથી. તમે જે કોલેજની અંદર સિલેબસ ભણી રહ્યા છો એ કદાચ આઉટડેટેડ છે. જે સિલેબસ કદાચ એઆઈની સાથે કદમથી કદમ પણ મિલાવી શકે એમ નથી. તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો. હજુ પણ તમારી પાસે સમય છે વિચારવાનો, નહીતર પછી 4 વર્ષ જ્યારે તમારા પૂરા થશે, તમારા હાથમાં તમારી ડિગ્રી હશે અને એ વખતે ફક્ત સમય હશે રિગ્રેટ કરવાનો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. આજના આ વિડીયોની અંદર હું એવી જ એક કોલેજની વાત કરવા માટે જઈ રહ્યો છું જેનું નામ છે મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી. મેં તમને જે એઆઈ ની વાત કરી એનું સોલ્યુશન છે મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી, જે એઆઈ ફર્સ્ટ બીટેક પ્રોગ્રામ છે. અહીંયા કોમ્પ્યુટર સાયન્સ ખાલી એક સબ્જેક્ટ નથી, પરંતુ એઆઈ નું ફ્યુચર અહીંયા લખવામાં આવે છે. અહીંયા તમને ડે 1 થી જ ચેટ જીપીટી જેવી એપ્લિકેશન બનાવતા શીખવાડવામાં આવે છે. મશીન લર્નિંગ, રોબોટિક્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, આ બધી જ વસ્તુઓ જે બીજી કોલેજની અંદર ફાઇનલ યરમાં હોય છે, જે અહીંયા પહેલા દિવસથી જ વિદ્યાર્થીઓની સાથે હોય છે. મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર વિદ્યાર્થીઓને ફર્સ્ટ ડે થી જ ફ્રી મેકબુક આપવામાં આવે છે. અહીંયા 1-to-1 મેન્ટરશિપ આપવામાં આવે છે, જે મેન્ટરશિપ ગૂગલ, માઇક્રોસોફ્ટ અને અમેઝોનના પર્સન દ્વારા તમને આપવામાં આવે છે. સાથે સાથે 15+ એઆઈ ટૂલ ઉપર વર્ક કરવામાં આવે છે, જેમ કે ઓપન એઆઈ, એપલ લેબ્સ, હંગિંગ ફેશ. આ બધાની લીધે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં વર્ક નથી કરતા, પણ ક્લાસરૂમને એક લાઈવ ટેક લેબ બનાવીને વર્ક કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ્સ નથી બનાવતા, સીધા જ પ્રોડક્ટ્સ બનાવવાનું કોલેજ લેવલથી જ ચાલુ કરી દે છે. મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર 3rd યરથી જ વિદ્યાર્થીઓને પેઇડ ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવે છે, જેથી પ્લેસમેન્ટ માટે માંગ લેવલની જોબ્સ એમની રાહ જોઈને બેઠી હોય છે. સાથે સાથે અહીંયાની ઇકોસિસ્ટમ એવી છે કે વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ અને જોબ શોધવા માટે નથી જવી પડતી, પરંતુ એ તમામે તમામ વસ્તુ શોધતી વિદ્યાર્થીઓ માટે સામેથી આવે છે. હવે હું જો મિરાઈના ફાઉન્ડર્સની વાત કરું તો આ ફાઉન્ડર્સ કોઈ રેન્ડમ નથી. અર્પિતજી શારદા જે બિટ્સ પિલાની ગ્રેજ્યુએટ છે અને એક્સ જેપી મોર્ગન છે, જેમણે પોતાની કરોડ પ્લસ વાળી જોબ છોડીને મિરાઈનું સ્ટાર્ટઅપ કર્યું છે. કેમ કે એમનું એક વિઝન હતું કે ઇન્ડિયાના દરેક વિદ્યાર્થી ગ્લોબલ એઆઈની રેસમાં નંબર 1 બની જાય. સાથે સાથે વરુણ કોહલીજી અને કાર્તિક માથુરજી જે કોડિંગ બ્લોકના ફાઉન્ડર છે, જેમને 50,000થી વધારે વિદ્યાર્થીઓને ટ્રેન કર્યા છે, જેમાંથી ઘણા બધા ગૂગલ, મેટા, અમેઝોનમાં કામ પણ કરી રહ્યા છે, જેઓ માર્કેટિંગ નહીં પણ વિદ્યાર્થીઓનું મેન્ટરિંગ કરે છે. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ એવું વિચારી રહ્યા હશે કે હવે જે મળ્યું છે એ લઈ લો ને, સેફ જ છે ને. પરંતુ જે મળ્યું છે એ સેફ ત્યારે છે જ્યારે એ કોલેજની ડિગ્રી તમને તમારી સ્કિલમાં દુનિયામાં ટોપ 1% સ્ટુડન્ટમાં સાથ અપાવે. નહીતર થશે કેવું કે મિરાઈના વિદ્યાર્થીઓ એઆઈના ટૂલ્સ, એઆઈના પ્રોજેક્ટ્સ બધું જ બનાવી રહ્યા હશે, ત્યારે તમે ફક્ત તમારી કોલેજના એસાઇનમેન્ટ્સ, વાઇવા અને સબમિશનમાં પડ્યા છો. મતલબ એજ તો સેમ છે, પરંતુ કોલેજના લીધે પૂરો ખેલ અલગ રમાશે. પરંતુ મિરાઈ એ દરેક વિદ્યાર્થીઓ માટે નથી. જે પણ વિદ્યાર્થીઓને પોતાનું ફ્યુચર એઆઈની ફિલ્ડમાં બનાવવું હોય, સિક્યોર કરવું હોય, દેશને કંઈક યોગદાન આપવું હોય, કેમ કે 20% વિદ્યાર્થીઓ જ એમની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, જેનું નામ છે મિરાઈ મેન્સ, એમાં સિલેક્ટ થતા હોય છે. આ એન્ટ્રન્સ ટેસ્ટ જો તમારે આપવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને પિન કમેન્ટની અંદર મેં લિંક આપેલી છે,
એ લિંક ઉપર તમે ક્લિક કરીને તમારો સ્લોટ બુક કરી શકો છો અને તમે ઘરેથી જ એમની એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકો છો. એન્ટ્રન્સ ટેસ્ટની અંદર જે ટેસ્ટ ફોર્મેટ છે એ હું તમને થોડું સમજાવું તો એલિજિબિલિટી 12th ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથેમેટિક્સ એમાં તમારા મિનિમમ 50% હોવા જોઈએ. 60 ક્વેશ્ચન હશે, તમને 120 મિનિટ્સ આપવામાં આવશે. સેક્શન હશે એઆઈ, લર્નિએબિલિટી, એપ્ટિટ્યુડ અને રીઝનિંગ. અને એક ક્વેશ્ચન તમારો સાચો પડશે તો 3 માર્ક તમને આપવામાં આવશે અને જો ક્વેશ્ચન ખોટો પડશે તો નેગેટિવ માર્કિંગ તમારું -1 કરવામાં આવશે. યાદ રાખજો, ફક્ત 20% વિદ્યાર્થીઓ જ મિરાઈ મેન્સનો ટેસ્ટ ક્લિયર કરી શકતા હોય છે. ગાઝિયાબાદ અને બેંગ્લોરની અંદર એમની વર્લ્ડ ક્લાસ હોસ્ટેલની ફેસિલિટી પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ડેટ છે એપ્લાય કરવાની મિરાઈ મેન્સ એન્ટ્રન્સ એક્ઝામ માટેની 15 જુલાઈ 2025 છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પિન કમેન્ટમાં આપી દીધી છે. અને તમારી જે એન્ટ્રન્સ એક્ઝામ હશે એ 16 જુલાઈ 2025 ના રોજ હશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે તમારા ઘરેથી પણ આ એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો છો. ખાસ યાદ રાખજો, એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 15 જુલાઈ અને એક્ઝામ આપવાની ડેટ 16 જુલાઈ છે. તો મિત્રો, આવો મોકો વારે વારે નથી આવતો. પછી સીધું તમારે નેક્સ્ટ યર માટે વેઇટ કરવી પડશે. ત્યાં સુધી બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ એઆઈ ની અંદર તમારા કરતા આગળ નીકળી ગયા હશે. તો મિત્રો, કોડિંગના ક્રેઝમાંથી બહાર આવો અને એઆઈ ને કમાન્ડ બનાવો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે જ સ્લોટ બુક કરો. 15 જુલાઈ લાસ્ટ ડેટ છે અને એઆઈ નું ભવિષ્ય લખવા વાળાઓમાંના એક બનો. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો, જેથી એ પણ પોતાનો સ્લોટ બુક કરી શકે અને મિરાઈની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરી શકે. વિદ્યાર્થીઓ, ફટાફટથી શેર કરો. રાહ કોની જોવો છો? મળીએ છે આવી જ કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.